આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, આજે ખાસ હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર પડી રહી છે? સી ઓપ્શન્સના હિસાબે જે આપણે ડિસ્કસ કર્યું સ્ટાર્ટ ઓફ ધ શોમાં કે થોડું લોંગ શોટ અપ્રોચ અપનાવવું જોઈએ, તો ડીએલએફ જે છે રિયાલિટી સ્પેસમાંથી મને એવું લાગી રહ્યું છે કે રિયાલિટી સ્પેસનું થોડું અંડર પરફોર્મન્સ રહેશે. મેજર જે છે ઇન્ક્રીમેન્ટલ અપસાઇડ મને નથી લાગી રહ્યું, ને સ્પેશિયલી અગર આપણે ડીએલએફની અગર આપણે વાત કરીએ તો રિસેન્ટલી એમાં જે રિકવરી આવી હતી ત્યારે 800ના લેવલ સાથે એ પણ એને સરપાસ નતો કર્યા, ને એના પછી અગેન આપણે જોઈ રહ્યા છીએ કે ડાઉન સાઇડમાં જે મોમેન્ટમ છે એ આ સ્ટોકમાં આવી રહ્યું છે. તો આઈ ફીલ કે જે રિસેન્ટ લોસ છે ડીએલએફના એ બ્રેક કરી શકે છે. ડાઉન સાઇડમાં 720-700 સુધીનું કરેક્શન આવી શકે છે. તો ડીએલએફ નો 740ના સ્ટ્રાઇકનો પુટ ઓપ્શન બાય કરી શકાય, કરંટ માર્કેટ પ્રાઇસ 3.5ની આસપાસ છે. ₹1 આ પુટ પર સ્ટોપ લોસ રાખવું જોઈએ અને ટાર્ગેટ જે છે 10ના રાખી શકાય. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને નજર રાખવાની છે તમારે ડીએલએફ પર, કે જ્યાં આગળ થોડો ઘટાડો આવવાની અપેક્ષા છે. 740નો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદી કરીને ચાલો. ₹1નો સ્ટોપ લોસ, ટાર્ગેટ ₹10ના છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. ડીએલએફને લઈને એક આ મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ